કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો બાળકો, આજના વિડીયોમાં આપણે શીખીશું ત્રિકોણમિતિ. બરાબર, એટલે બેઝિક મેથેમેટિક્સ જે સિરીઝ આપણે શરૂ કરી છે તેની અંદર આજનો આપણો જે વિષય હશે એ થશે ત્રિકોણમિતિ. ઓકે, ચાલો તો જોઈએ. થોડુંક તમે 10મા ધોરણમાં બેટા શીખ્યા પણ છો અને લગભગ તમારે એ જ રિવાઇઝ કરવાનું છે. થોડું ઘણું વધારે હશે અને એ તમને હું આ વિડીયોની અંદર શીખવાડી દઈશ. ઓકે, તો હેડિંગ આપીએ પહેલાં તો આપણે ત્રિકોણમિતિ. ઓકે, trigonometric functions, ત્રિકોણમિતીય વિધેયો. ઓકે, અથવા ત્રિકોણમિતિ. બેટા, આ જે ત્રિકોણમિતિ છે ને એને તમે આ રીતે વ્યાખ્યાયિત કરી શકો કે ભાઈ ત્રિકોણનું માપન. હા, થોડીક બાબતો એવું હશે કે તમે જાણતા જ હશો. ત્રિકોણનું માપન એટલે આ જે ટોપિક છે એ કમ્પ્લીટલી ત્રિકોણ બેઝડ છે. તમને ત્રિકોણ વિશે બહુ સારું તમને આની અંદર સમજવા મળશે. બરાબર, તો પહેલાં તો એ સમજી લઈએ ત્રિકોણમિતિ એટલે શું. તો ત્રિકોણમિતિ મીન્સ ત્રિકોણનું માપન. હવે વાત જો ત્રિકોણમિતિની આવે તો પાયથાગોરસને તો યાદ કરવો જ પડે. ઓકે, પાયથાગોરસ. પાયથાગોરસનો જે કાટકોણ ત્રિકોણ છે ને બચ્ચો, એ તમારે યાદ રાખવું પડશે. ઓકે, જો આ કાટકોણ ત્રિકોણ, આ 90 ડિગ્રી. બરાબર, અચ્છા, આ વચ્ચે બે રેખાઓ વચ્ચે રચાતો આ જે કોણ છે તેને આપણે થીટા ધારી લઈએ. તો બાળકો, આ જે છે એ કહેવાશે થીટાની પાસેની બાજુ. ઓકે, આ જે છે એ થઈ થીટાની પાસેની બાજુ અને આ જે થઈ એને કહીશું આપણે થીટાની સામેની બાજુ. અને 90 ડિગ્રી એની સામે જે હોય એને હાઇપોટેનિયસ અથવા તો કર્ણ કહેવાય. તો આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઓકે, અચ્છા, આ ત્રિકોણને આપણે નામ આપી A, B, C. તો દીકરા, તમને ખબર હશે પાયથાગોરસનો પ્રમેય છે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. યાદ રાખો, કર્ણનો વર્ગ બરાબર. આપણે સીધું લખીએ હવે, તેટલું તો તમને ખબર છે. અહીંયા કર્ણ કોણ છે? AC. તો AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો આ જે ફોર્મેટ છે બેટા એ તમારે યાદ રાખવાનું છે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. ઓકે, હવે આની અંદર કેટલીક વેલ્યુઝ બેટા તમારે આની અંદર યાદ રાખવાની છે. જેમ કે 3, 4, 5. બરાબર, 3, 4, 5. આ મેજિક ટ્રાયંગલ્સ તમને કંઈક કહી શકાય. એટલે ઝડપથી ગણતરી કરવા માટેના આ થોડીક વસ્તુઓ યાદ રાખજો. 3, 4, 5 ત્રિકોણ. બરાબર, તેમાં સૌથી મોટી જે બાજુ હોય ને બેટા એ કર્ણ હોવી જોઈએ, તો જ આ પોસિબલ છે. તમે સમજી ગયા હશો. 5નો વર્ગ બાકીની બે બાજુ 3નો વર્ગ અને 4નો વર્ગના સરવાળા બરાબર થાય. તમે કન્ફર્મ કરી લો. 9 + 16 એટલે 25. બરાબર, 9 + 16 ઇરેઝર. હા, 9 + 16 બરાબર 25 થઈ ગયો ને બેટા, 25. ઓકે, તો આ એક ટ્રાયંગલ યાદ રાખજો. કેટલાક ટ્રાયંગલ હું તમારા માટે લખી દઉં છું, આટલું તો એટલીસ્ટ યાદ રાખજો. 3, 4, 5. નંબર 2, 6, 8, 10. ઓકે, નંબર 3, 12, 16 અને 20. તો આટલા ટ્રાયંગલ છે એ તમારે યાદ રાખવા જોઈએ. તેમાં સૌથી મોટી બાજુ કમ્પલસરી બેટા આ જ હોવી જોઈએ. બરાબર છે, તો જ એ પોસિબલ છે, નહીં તો પોસિબલ નથી. ધ્યાન રાખજો. બરાબર, ચાલો. એક મેજિક ટ્રાયંગલ છે એ પણ તમે યાદ રાખો. મેજિક ટ્રાયંગલ. હવે એની અંદર આ ફાસ્ટ કેલ્ક્યુલેશન માટે બેટા થોડું જરૂરી છે. ઓકે, હવે આ ખૂણો થીટા છે. હવે થીટા સમજો, આ 37 ડિગ્રી છે, આ 90 છે. તો બાળકો સમજો છો, આ 53 થશે. બરાબર, તો 37ની સામેની બાજુ 3, 53ની સામેની બાજુ 4 અને કર્ણ તો હંમેશા 5. આ વસ્તુ યાદ રાખો. આ જે નાનો ખૂણો છે તેની સામે નાની બાજુ લેવાની અને જે મોટો ખૂણો છે એની સામે મોટી બાજુ આવે.
અને આ 5 સૌથી મોટી, ઓકે, યસ, સૌથી મોટી બાજુ એ તો કર્ણ જ હોવી જોઈએ. એટલે આ તો એની જગ્યા જ રહેશે. પ્રોબ્લેમ હોય 3 અને 4નો તો યાદ રાખવાનું કે નાના ખૂણાની સામે નાની બાજુ, મોટા ખૂણાની સામે મોટી બાજુ. બરાબર? તો આ વસ્તુ બેટા યાદ રાખજો. 3, 4, 5. હવે 3, 4, 5 હોય તો બેટા બીજું એમ પણ લખી શકાય ને, આ 6 શક્ય છે, 8 શક્ય છે અને આ 10. બરાબર? આને તમે 12 લખી શકો, આને તમે 16 લખી શકો, તો કર્ણ તમારો 20 થાય. બરાબર? તો આ પણ યાદ રાખજો. બરાબર છે? કયો ત્રિકોણ થયો? 53, 37, 90. અને યાદ રાખજો 53, 37, 90નો આ ટ્રાયેંગલ યાદ રાખવા જેવો ખરો. બરાબર? આની અગત્યતા તમે ધીરે ધીરે આગળ જતાં સમજાશે, ટેન્શન નહીં લેતા. બરાબર? તો વાત થોડી પાયથાગોરસની કરી. હવે આપણે આવી જઈએ ત્રિકોણમિતિ પર જવાનું છે તે પહેલાં કેટલીક બેઝિક બાબતો બેટા તમને હું શીખવાડું. જો મેં તમને આગળના વિડીયોઝની અંદર સુરેખ સમીકરણ બેટા તમને મેં શીખવાડ્યું. યાદ હોય તો y = mx + c આ સુરેખાનું સમીકરણ છે. બરાબર? ત્યાર પછી મેં તમને y = mx + c પરવલય શીખવાડ્યું. યસ, પરવલયનું સમીકરણ, ક્વોડ્રેટિક ઇક્વેશન જેને કહેતા. બરાબર? અને એ થતું y = ax² + bx + c. ઓકે? એવી રીતે બેટા તમને આજે હું તમને સમજાવું લંબ વૃત્ત અથવા લંબ વૃત્તનું સમીકરણ. લંબ વૃત્તનું સમીકરણ. ઓકે, ચાલો જરા ધ્યાન આપજો. લંબવૃત્ત પ્રથમ છે ને, તમને લંબવૃત્ત બતાવું તો ખરા કે તમને ખબર પડે કે લંબવૃત્તનું સમીકરણ તો બહુ દૂરની વાત છે. એલિપ્સ. બરાબર? એલિપ્સ, લંબવૃત્ત આ રીતનું. બેટા લંબવૃત્તને 2 અક્ષો હોય. બરાબર? આને કહેવાય છે, મોટી જે અર્થ દેખાય છે તમને, એને કહેવાય છે દીર્ઘ અક્ષ. અને આ જે ખરું એને આપણે કહીશું લઘુ અક્ષ. દીર્ઘ અક્ષ અને લઘુ અક્ષ. બરાબર? ઓકે, આના બેટા છે ને 2 કેન્દ્ર હોય, C1, C2. આ તમે જ્યારે ગુરુત્વાકર્ષણ શીખશો ને તેની અંદર તમને આ વસ્તુ બહુ જ કામ આવશે. ઓકે? તો આને લંબ વર્તુળ કહેવાય. આ તેની દીર્ઘ અક્ષ અને આ જે બેટા છે એને કહેવાય તેની લઘુ અક્ષ. આ C1, C2 એ તેને લંબવૃત્તના 2 કેન્દ્ર કહેવાય. બરાબર? હવે બેટા આવો જે આકાર બને છે, આ જે દીકરા જે આકાર છે, એ આકાર માટેનું સમીકરણ એ તમારે યાદ રાખવાનું છે. અને એ સમીકરણ છે x². ઓકે? એ જે સમીકરણ છે એ x² / a² y² / b² = 1. અને લંબવૃત્તનું સમીકરણ કહેવાય. તમને એટલું તો ખબર પડી કે સર x અને yમાં તો હવે ખબર પડી ગઈ કે એ ચલ હોય છે. બરાબર? હજુ તો હું યાદ કરી દઉં. આ x જે ખરું એ xને આપણે સ્વતંત્ર કહેતા અને yને આપણે આધારિત ચલ કહેતા. આ બધી વસ્તુઓ આપણે આગળના વિડીયોઝમાં શીખ્યા છે. બરાબર? એટલે એ તો ચલ એ થઈ ગયા, ચલ થઈ ગયા. હવે વાત કરીએ સર આ a અને b. યસ, સાચું સમજ્યા છો. આ છે આપણા અચળાંકો, એની ફિક્સ વેલ્યુઝ હોય. હવે તેની અંદર પણ લંબવૃત્તની અંદર તમને હું અચળાંકો બતાવી દઉં. તો બેટા આ છે ને, આ જે આખું જે અંતર છે, બરાબર, એને આપણે 2a કહીશું. એટલે આ a અને આ a. એવી રીતે બાળકો આ જે અંતર છે, હે ને, એ અંતરને આપણે 2b કહીશું. એટલે ઉપરનો પાર્ટ b અને આ પાર્ટ b. એટલે a અને b શું છે બેટા તમને ખબર પડી ગઈ. ઓકે? ચાલો હવે જે ધ્યાનથી સાંભળજો. ફરીથી લખું છું x² / a² + y² / b² = 1. હવે દીકરા જો a અને b હું સરખા લઈ લઉં, હે ને, એટલે આ a અને b એની વેલ્યુ જો બેટા હું સરખી લઈ લઉં, બરાબર, સમજો કે એ જે વેલ્યુ છે એ r છે. ઓકે? તો ઉપરનું જે સમીકરણ છે એ સમીકરણ આવી રીતે બનવું જોઈએ x² / r² + y² / r² = 1.
એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન આર સ્ક્વેર ઇક્વલ ટુ 1, એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. બરાબર. હવે બેટા સમજો એક વસ્તુ, એક સિમ્પલ વસ્તુ લોજિક છે. હવે આ આપણો લંબવૃત્ત છે, ઓકે ને. હવે આ એ છે અને આ બી છે. હવે બેટા જો એ અને બી સરખા કરી નાખીએ આપણે તો સીધી વસ્તુ છે, આ લંબવૃત્ત ન રહેતા એ કમ્પ્લીટ એક વર્તુળ થઈ જવું જોઈએ. જોજો, એક કમ્પ્લીટ આ રીતે આરે પરફેક્ટ વર્તુળ બનવું જ જોઈએ. ઓકે, નાવ ઇટ્સ ઓકે. ચાલો, તો બેટા હવે તમે સમજો છો કે હવે તમારો એ અને બી સરખા, જેને તમે વર્તુળની ત્રિજ્યા કહો છો. એટલે તમે સમજી ગયા હશો કે આ જે વર્તુળ જે હોય છે ને, વર્તુળ એ આ જે લંબવૃત્ત હોય છે, લંબવૃત્તનો ખાસ કિસ્સો જ છે. બરાબર. એમાં હોતું કંઈ નથી, એ અને બી સરખા આર, અને આર એને આપણે વર્તુળની ત્રિજ્યા કહી દઈએ છીએ. બોલો, ખબર પડી ગઈ? રાઈટ છે. ઓકે, તો વર્તુળનું સમીકરણ શું બનશે બેટા? તો વર્તુળનું સમીકરણ શું થશે? બરાબર. તો બેટા એ સમીકરણ થશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર, ઇક્વલ ટુ આર સ્ક્વેર. બેટા આ વર્તુળનું સમીકરણ છે અને તમારે એને યાદ રાખવાનું છે. હવે જો હું આર બરાબર 1 એકમ લઈ લઉં, આરની કિંમત મેં પસંદ કરી 1 એકમ, બરાબર છે, તો સમીકરણ બેટા હવે શું થશે? તો એ થશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. અને બેટા આ જે સમીકરણ બન્યું ને, એ સમીકરણને કહેશું આપણે એકમ વર્તુળનું સમીકરણ. એકમ વર્તુળનું સમીકરણ. બરાબર. બહુ અગત્યનું પરિણામ છે બાળકો, યાદ રાખજો. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 1. ઓકે, ચાલો દીકરા, હવે હું અહીંયા બનાવી રહ્યો છું એકમ વર્તુળ. એકમ વર્તુળ. બરાબર. એકમ વર્તુળ જેની ત્રિજ્યા, જેની ત્રિજ્યા 1, જેની ત્રિજ્યા 1 એકમ હોય તેવો વર્તુળ. બરાબર. ચાલો, તો બેટા હવે આપણે એક વર્તુળ તૈયાર કરીએ. ઓકે, જેની ત્રિજ્યા, એટલે આ જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા 1. હવે એક એકમ તરીકે બાળકો 1 મીટર હોઈ શકે, 1 સેન્ટીમીટર હોઈ શકે, એ ગમે તે લઈ શકાય. બરાબર. ઓકે, એ 1 એકમ હોવું છે. સમજાઈ ગયું? અચ્છા બેટા, હવે હું આ એકમ વર્તુળના પરિઘ પર કોઈ એક બિંદુ પસંદ કરું P. બરાબર. અને બેટા હું ઓપી રેખા જો જોડી દઉં, હે ને, ઓકે, અને આ ઓપી રેખા જે ખરી, ક્યાં ગયા ભાઈ મારું વર્તુળ, ક્યાં ગયું? યસ, અહીંયા છે બેટા. સમજાઈ ગયું? હવે આ ઓપી રેખા સમજો કે આ જે એક્સ અક્ષ છે તેની સાથે જે ખૂણો બનાવે છે, માની લઈએ કે તે થીટા છે. ઓકે, ચાલો. હવે આ જે પી બિંદુ છે બેટા, એના યામ માની લો એક્સ કોમા વાય છે. એટલે આ બિંદુનો એક્સ યામ એક્સ અને વાય યામ વાય. અને એક્સ અને વાય યામોથી બેટા તમે પરિચિત હશો. જો આ જે અંતર છે એ એક્સ, બરાબર ને, અને ઓથી આ અંતર વાય. ચાલો નામ જ આપી દઉં, આને હું એમ કહી દઉં અને આને એન કહી દઉં. તો ઓ એન એ એક્સ છે અને ઓ એન એ વાય છે. તો આ પી બિંદુને યામ થઈ ગયા એક્સ કોમા વાય. એકદમ સરળ બાબત છે. ઓકે, ચાલો. હવે પહેલાં છે ને તમને મારે શીખવાડી દેવાની જરૂર હતી આ ત્રિકોણમિતીય વિધેયો. પછી આપણે આ ડ્રોઈંગ કરવાનું હતું, કંઈ વાંધો નહીં. ત્રિકોણમિતીય વિધેયો બાળકો એક સિમ્પલ લોજિક છે. આ જે ત્રિકોણ છે ને બેટા, એ ત્રિકોણના અનુરૂપ બાજુનો ગુણોત્તર, એ ગુણોત્તરને ખાલી નામ આપી દેવામાં આવ્યું છે, નવું કશું નથી. જો હું તમને સમજાવું. સમજો, આ જે કાટકોણ ત્રિકોણ છે થીટા, બરાબર,
એની તમને ખબર છે આ જે છે એ તેની સામેની બાજુ અને આ જે છે તેની પાસેની બાજુ અને આ જે છે એ છે તેનો કર્ણ. એક સિમ્પલ વસ્તુ છે, બરાબર. તો બેટા હવે તમારે કેટલાક વિધેય યાદ રાખવાના છે, જેમ કે સૌથી પહેલાં સાઇન થીટા. તો સાઇન થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. તો આ ગુણોત્તરને નામ આપી દેવામાં સાઇન થીટા. તમને એમ થાય સાઇન થીટા, કોસ થીટા, બરાબર, અને આ બધા મામા આ બધા શું હોતું હશે? એવું કંઈ નથી. કાટકોણ ત્રિકોણની અનુરૂપ બાજુ એનો ગુણોત્તર એને નામ આપવામાં આવ્યું છે સાઇન થીટા. એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ થીટા, કોસ થીટા બરાબર એ પાસેની બાજુ છેદમાં કર્ણ થાય, બરાબર. હવે આ જે સાઇન થીટા છે એનો વ્યસ્ત જે છે એને કહેવાય છે કોસેક થીટા. એટલે કોસેક થીટા એટલે 1/છેદમાં સાઇન થીટા. એટલે તમે અહીંયા સાઇનની કિંમત મૂકશો એટલે આ થશે કર્ણના છેદમાં સામેની બાજુ, બરાબર. કોસ થીટા એનો વ્યસ્ત છે સેક થીટા. એટલે સેક થીટા એટલે 1/છેદમાં કોસ થીટા, બરાબર. ત્યાર પછી ટેન થીટા, ટેન થીટા એટલે એ છે સાઇન થીટાના છેદમાં કોસ થીટા, બરાબર. સાઇનના છેદમાં કોસ લઈએ તો સાઇન, સાઇન શું છે બેટા? સાઇન છે સામેની બાજુના છેદમાં કર્ણ અને કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. કર્ણ નીકળી જશે એટલે આ પણ યાદ રાખી શકાય કે ટેન થીટા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. અને એ રીતે ફાઇનલ કોટ થીટા એ ટેન થીટાનો વ્યસ્ત છે એટલે 1/tan થીટા, બરાબર. એટલે એ થશે પાસેની બાજુના છેદમાં કર્ણ. તો બેટા આ ત્રિકોણમિતિ વિધેય તમારે યાદ રાખવાનું છે. 1, 2, 3, 4, 5 અને 6, બરાબર. આ બધા ત્રિકોણમિતિ વિધેયો તમારે દીકરા યાદ રાખવાના છે. ઓકે, ચાલો, ગુડ, વેરી ગુડ. હવે છે ને બેટા આપણે આપણા પેલા વર્તુળની ઉપર, એકમ વર્તુળ પર પાછા આવી જઈએ, જે મારાથી પહેલાં લેવાઈ ગયું હતું. ચાલો હવે વાંધો નહીં. એકમ વર્તુળ, હે ને? શું બેટા આપણે વાત થઈ, જે વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય એવો જે વર્તુળ છે તે વર્તુળને એકમ વર્તુળ કહેવાય, બરાબર ને? અચ્છા, ધ્યાનથી સાંભળો. ઓકે, હવે આપણે અહીંયા બેટા એક રેખા બનાવી હતી પી, હે ને? ઓકે, એના યામ લખ્યા હતા x, y. એટલે આ x અંતર થયું, આ અંતર y થયું. અહીંયા m નામ આપ્યું તો અહીંયા n નામ આપ્યું. ચાલો, હા, આ O, બરાબર. અને આ ખૂણ બેટા હતા થીટા. સમજાઈ ગયું? અચ્છા, હવે સમજો, ધ્યાનથી સમજો બેટા. હું OPને હું એક કહી શકું, કારણ કે OP એ શું છે સર? OP એ વર્તુળની ત્રિજ્યા છે. તો વર્તુળની ત્રિજ્યા તો બેટા 1 એકમ છે ને, હે ને? 1 એકમ છે ને, તો હું 1 લખું છું. તો બેટા અહીંયા શું હું લખી શકું કે કોસ થીટા બરાબર, આ કાટકોણ ત્રિકોણને ધ્યાનથી જો, આને વાત કરું છું. ઓકે, આ કાટકોણ ત્રિકોણની વાત કરું છું. તો બેટા એ જે કાટકોણ ત્રિકોણ કોસ થીટા એટલે પાસેની બાજુને, કેમ ભાઈ એવું થાય છે? જો બેટા કોસ થીટા એટલે શું થાય? પાસેની બાજુના છેદમાં કર્ણ. તો બેટા અહીંયા પાસેની બાજુ, થીટાની આ પાસેની બાજુના છેદમાં કર્ણ 1 છે ને? પાસેની બાજુ એટલે પાસેની બાજુ, 1 મિનિટ. ઓકે, પાસેની બાજુ એટલે OM અને કર્ણ જે ખરું એ કર્ણ શું છે? OP. એટલે પાસેની બાજુ x/1. એટલે કહેવાનું મતલબ કે કોસ થીટા બરાબર x. સાવ સિમ્પલ છે. ઓકે, ચાલ બેટા, એનું હવે આવી જઈએ સાઇન થીટા. તો સાઇન થીટા બરાબર થીટાની સામેની બાજુ, આ જે થીટા છે તેની સામેની બાજુ PM છે ને? PM ના છેદમાં કર્ણ કેટલો છે? OP. તો શું લખી શકાશે? સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે y ના છેદમાં 1. એટલે સાઇન થીટા બરાબર y. બહુ અગત્યનો પરિણામ કે એકમ વર્તુળ જે ખરું, આવું જ એકમ વર્તુળ છે. એકમ વર્તુળના પરિઘ પર આવેલું કોઈ પણ બિંદુ P બરાબર એ Pના યામ બરાબર છે x, y. તો દીકરા અહીંયા જે x છે, x બરાબર એ x એટલે કોસ થીટા અને y એટલે સાઇન થીટા. ખબર પડી ગઈ?
બરાબર છે. બહુ જ અગત્યની બાબત હતી, બરાબર, તમારે યાદ રાખવાની છે કે એક્સ બરાબર કોસ થીટા અને વાય બરાબર સાઇન થીટા. બરાબર. હવે તમને ખબર છે બેટા વર્તુળનું સમીકરણ શું હતું? વર્તુળનું સમીકરણ હતું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. ચાલો બેટા, હવે તું એક્સ બરાબર કોસ થીટા મૂકી દે અને વાય બરાબર સાઇન થીટા મૂકી દે. તો શું લખી શકાશે? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. અને આવા નિત્યસમ બેટા તમને લોકોને ખબર હશે. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. બરાબર, આ યાદ રાખવાનું છે. બરાબર. અચ્છા, ફરીથી લખું છું, કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. બેટા આખા સમીકરણને હું ભાગી નાખું છું, સમજો, કોસ સ્ક્વેર થીટા વડે, હે ને? એટલે સમીકરણની બંને બાજુની દીકરા મેં કોસ સ્ક્વેર થીટા વડે ભાગી નાખી. જો ઉપરના આ સૂત્ર તમારે બેટા યાદ રાખવાનું જ છે. અને આ રીતે પણ યાદ રાખો કે ભાઈ કોસ સ્ક્વેર, ઓકે, આને બેટા આ રીતે યાદ રાખો, કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા અને સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તમે સમજી ગયા હશો, બરાબર. ખાલી એમાં પહેલાં કોસ સ્ક્વેરને કરતાં બનાવ્યું અને પછીના સમીકરણમાં સાઇન સ્ક્વેરને કરતાં બનાવ્યું છે. બરાબર. એટલે આ સ્વરૂપ પણ યાદ રાખજો. ચાલો, હવે જે પેલું નિત્યસમ આપણું હતું કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, સમીકરણની બંને બાજુને આપણે કોસ સ્ક્વેર થીટા વડે ભાગી નાખ્યું. હવે આજે તમે સમજો છો એ બંનેનો સામાન્ય છેદ કહેવાય કે નહીં? તો બંનેના છેદમાં મૂકી દો. કોસ સ્ક્વેરના છેદમાં કોસ સ્ક્વેર મૂકી દો. જો ચાલો બેટા, કોસ સ્ક્વેરના છેદમાં કોસ કેન્સલ થઈ જશે 1 અને સાઇન સ્ક્વેરના છેદમાં કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 છેદમાં કોસ સ્ક્વેર થીટા. ચાલો બેટા, 1 પ્લસ તમે સમજો છો કે સાઇનના છેદમાં કોસ, સાઇન થીટાના છેદમાં કોસ થીટા, બરાબર. એ હા, એને તો આપણે શું કહીએ છીએ? ટેન થીટા. ઓકે, તો આને લખાશે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ, બેટા હવે 1 બાય કોસ થીટા એટલે તો સેક થીટા થાય. એટલે આ તો 1 અપોન કોસ સ્ક્વેર છે. જેમ અહીંયા સાઇન બાય કોસ 10 હતું, પણ અહીંયા વર્ગ છે એટલે આપણે બેટા અહીંયા ટેન સ્ક્વેર કર્યું. એટલે એવી રીતે અહીંયા થશે સેક સ્ક્વેર થીટા. તો આ નિત્યસમ પણ તમારે યાદ રાખવાનું છે. 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા. 1 પ્લસ ટેન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર. બહુ અગત્યના પરિણામ. બરાબર. વળી પાછું મુખ્ય જે નિત્યસમ હતું પાછું લઉં છું, કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બેટા આ વખતે બંને બાજુને હું સાઇન સ્ક્વેર થીટા વડે ભાગી નાખું. ઓકે, ચાલો, તો પહેલાં કોસ સ્ક્વેરના છેદમાં સાઇન સ્ક્વેર તો કેન્સલ થઈ જશે. સાઇન સ્ક્વેર બાય સાઇન સ્ક્વેર એટલે 1 અને 1 અપોન સાઇન સ્ક્વેર થીટા. ચાલો, હવે કોસ બાય સાઇન એટલે બેટા કોટ લખાય. તો કોટ સ્ક્વેર થીટા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સાઇન સ્ક્વેર થીટા. જો બેટા મેં શું કરું છું? કોસના છેદમાં સાઇન એટલે એ તો કોટ થઈ ગયું અને 1 છેદમાં સાઇન, સાઇનનો વ્યસ્ત યાદ આવતું હોય તો કોસેક થીટા એટલે આ કોસેક સ્ક્વેર થીટા, હે ને? તો બાળકો આ નિત્યસમ પણ યાદ રાખો. બરાબર. સિમ્પલ છે તારવવાનું. બરાબર છે. આવું આપણે કંઈ તારવવાનું નથી હોતું, તમારે ફક્ત યાદ રાખવાના હોય છે. હું તમને ફરીથી 3 નિત્યસમ બેટા યાદ કરાવી દઉં છું. સાંભળો. પહેલું નિત્યસમ હતું કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એના પરથી બનાવી લેવાનું. કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. બરાબર. ત્યાર પછી 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા અને કોટ સ્ક્વેર થીટા પ્લસ 1 ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા. બરાબર છે. તો આ નિત્યસમો બેટા બહુ અગત્યના છે, એને યાદ રાખી લેજો. ક્લિયર થઈ ગયું? બરાબર. ચાલો, થોડીક વસ્તુ ઓર આપણે આગળ વધીએ. બરાબર. સાંભળજો. હવે જો પહેલાં તો આપણે ફરીથી વર્તુળ તૈયાર કરી દઈએ. બરાબર. હવે બેટા મેં તમને છે ને એક રેખા બતાવી હતી આગળ, રેખા ઓપી. ફરી પાછું આ એકમ વર્તુળ જ છે ઓપી. એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવે છે, ખૂણો કેટલો છે? એ છે થીટા. હવે સમજો બેટા આ જે ઓપી રેખા છે એ એક્સ અક્ષને સમાંતર હોય.
બરાબર ને? જો આમ હોય એક્સ અક્ષને સમાંતર, એટલે આ જે ઓપી રેખા તમારી ખરી એ એક્સ અક્ષને સમાંતર હોય તો તમે સમજો છો બેટા, તો એનો જે થીટા જે ખરો આના માટે થીટા કેટલો થઈ જશે? 0 ડિગ્રી. જો ઓપી રેખા એક્સ અક્ષને સમાંતર હોય બેટા તો આ થીટા 0 થઈ જાય. ઓકે, અચ્છા અહીંયા જરા વિચારો, અહીંયા તો આ કેટલું થઈ જશે બેટા? અહીંયા જો હોય તો 90 ડિગ્રી, એટલે ઓપી રેખા જો આમ હોય બેટા, એટલે એક્સ અક્ષને લંબ હોય તો 90 ડિગ્રી થાય, બરાબર? એવી રીતે જો અહીંયા હશે તો 180 પ્લસ 90 270 અને ફાઈનું પાછું અહીંયા આવે તો 360 ડિગ્રી. ખબર પડી ગઈ હે ને? આવું તમને લોકોને ખ્યાલ હશે. એકવાર ફરીથી હું બનાવું છું, ધ્યાનથી જોજો. જો આ 0 ડિગ્રી 90 ડિગ્રી બરાબર 180 ડિગ્રી 270 ડિગ્રી અને જો ફરી પાછા આવીએ 360 ડિગ્રી, બરાબર? ઓકે, ચાલો હવે મારી વાતને સમજો બેટા. આપણે શીખ્યા થાય કે જે પી બિંદુ છે તેના યામ છે એક્સ કોમા વાય, અને જો એકમ વર્તુળ હોય તો એક્સ એ કોસ થીટા છે અને વાય એ સાઇન થીટા છે. ઓકે બેટા, તો આ જે બિંદુ છે એ તમારો પી બિંદુ જો અહીંયા હોય તો એના બે યામ એક્સ અને વાય, તો બેટા એનું એક્સ યામ એટલે લખાય કોસ, પણ થીટા તરીકે 0, તો અહીંયા લખાય કોસ 0 અને આને લખીશું સાઇન 0. આનો એક્સ યામ કોસ 90, વાય યામ સાઇન 90. એવી રીતે કોસ 180, વાય યામ સાઇન 180, બરાબર ને? અહીંયા એક્સ યામ કોસ 270 અને વાય યામ સાઇન 270, બરાબર? અને જો ફરી પાછો અહીંયા આવતા રહીએ એટલે એક્સ યામ કોસ 360 ડિગ્રી અને વાય યામ સાઇન 360 ડિગ્રી, બરાબર? અચ્છા, હવે બાળકો ઝડપથી ધ્યાન આપજો. જો આ જે 0 ડિગ્રી છે તેના ખરેખર યામ શું હોય? તો એક્સ યામ તમને ખબર છે બેટા, ત્રિજ્યા 1, એટલે આ બિંદુનો એક્સ યામ 1, વાય યામ 0, આનો એક્સ યામ 0, વાય યામ 1, આનો એક્સ યામ -1, વાય યામ 0, આનો એક્સ યામ 0, વાય યામ -1. તો ચારે ચાર બિંદુને યામ અપાઈ ગયા. તો બેટા તમને ખ્યાલ આવી ગયો હશે હું તમને શું સમજાવવા માંગુ છું. ધ્યાનથી જોજો બેટા, હું તમને સમજાવવા માંગુ છું cos 0 = 1, sin 0 = 0. ઓકે, અચ્છા, cos 90 = 0, sin 90 = 1, cos 180 -1, cos sin 180 0, બરાબર ને? cos 270 0, sin 270 -1. ફરીથી cos 360 1 અને sin 360 બરાબર એટલે 0, બરાબર? એટલે ખરેખર કોઈ વસ્તુ ગોખવાની નથી. તમે કોન્સેપ્ચ્યુઅલી યાદ રાખશો તો વસ્તુ આરામથી યાદ રહી જશે. ફરીથી તમને કહું છું, બન્યું શું? એક્સ બરાબર કોસ થીટા અને વાય બરાબર સાઇન થીટા. ખાલી આટલું વસ્તુ મગજમાં બેસાડો. હવે 0, 90, 180, 270, 360 એ રીતે યાદ રાખો, બરાબર? અને યામ એ રીતે યાદ રાખો 1 0 0 1 -1 0, નીચે 0 -1 અને ફરીથી 0 1, અને એ રીતે જેટલા એક્સ યામ છે કોસ છે અને વાય યામ જે ખરું એ સાઇન છે. ખાલી આટલી વસ્તુ યાદ રાખો એટલે તમને ઓટોમેટિકલી વસ્તુઓ યાદ રહેશે. તો ફિલહાલ વિડીયો આપણે બહુ લાંબો નથી કર્યો, ઓલમોસ્ટ અડધો કલાક એટલે 30 મિનિટની આસપાસનો વિડીયો થઈ ગયો છે. નેક્સ્ટ વિડીયોની અંદર બેટા આ ટોપિક આપણે કન્ટિન્યુ રાખીશું. ઓકે, અને કદાચ તમને થોડો ફાસ્ટ લાગતો હોય તો બેટા એકવાર ફરીથી વિડીયોને રિપીટ કરીને ફરીથી જુઓ. આઈ થિંક તમને લોકોને સમજાઈ જશે, એટલું કંઈ વસ્તુ ડિફિકલ્ટ નથી. ઓકે,